તો ગાઈસ સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ આજે આપણે કપાસની નોંધ તમને બતાવો કેવી રીતે નીંદે છે. તો ગાઈસ આ છે આપણો ઢગલો, તેને આમ આપણે ચડાવી દેવાનો એટલે છોડવો હિલાઈના ગાઈસ પવનમાં. તમે જોઈ શકો છો આવું નીંદવાનું ચાલે છે. તો ગાઈસ ખડ તો હમણાં નહીં, પણ આવું કંઈક નીંદે છે. મેં થોડું હમણાં પવન છે ને એટલે છોડવો હિલાઈ જાય એટલે હું એમ સોટતા નહીં ગાઈસ. તમને બતાવો આ વિટામિન ઇન્જેક્શન તમે જોઈ શકો છો. તો ગાઈસ આપણે હવે જઈએ છીએ વાડીએ. આપણે ચેલેન્જનો થયો છે આજે 16મો દિવસ. તો 16મા દિવસમાં બહુ કંઈક છે નહીં, નીંદવાનું ચાલે છે. આપણે ડેલી નીંદવાનું હવે ચાલુ થઈ ગયું છે. આ આપણે નીંદવાનું તમે જોઈ શકો છો. તો કોમેન્ટમાં બતાવો કેવું છે આપણે આ કામ, કેવું લાગ્યું. તો કોમેન્ટ ખાસ કરજો ગાઈસ. અને ગાઈસ યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા નવા ખેતીવાડીના બ્લોગ આવે છે ને આપણે તમે જોઈ શકો છો. આપણા કપાસ કમ્પ્લીટ દેખાય છે, લીલુંછમ, એકદમ લીલુંછમ. તો તમે આ ચેક કરી શકો છો. આપણો કપાસ ધીમે ધીમે મોટો થઈ જાય છે ગાઈસ, મોટો થતો જાય છે. 30 દિવસની અંદર કેવું થઈ જશે. હવે આપણી પાસે પૈસા છે માત્ર 14 દિવસ. આજે તો 16મો દિવસ થઈ ગયો છે. આપણે 30 દિવસમાં ચેનલ લીધું તો ચેનલ મોનેટાઈઝ કરવાનું. ચેનલ મોનેટાઈઝ થશે નહીં પણ ગાઈસ ચેનલ તો આપણે પૂરું કરવાના છે. તો આવું કંઈક છે આપણા આજના બ્લોગમાં. તો ખાસ આપણે તમે મને સાથ આપજો ગાઈસ. તમારા સાથ વગર કંઈ નહીં. તમારો સપોર્ટ સારો હશે તો આપણા યુટ્યુબ ચેનલ જલ્દી મોનેટાઈઝ થઈ જશે. 30 દિવસની અંદર નહીં પણ ગમે ત્યારે થઈ જશે ગાઈસ. તમે જોઈ શકો છો આપણો અહીંથી બાકી છે આપણે કપાસ નીંદવાનું. અને કપાસ આપણે ધીમે બહુ મોટો થઈ ગયો ગાઈસ. તમને બતાવો કપાસ. આ તમે જોઈ શકો છો. કપાસ તો સારો છે, ધીમો મોટો થઈ ગયો છે અને લીલુંછમ દેખાય છે હવે. તો ગાઈસ આ તો આજનો બ્લોગ. તો હવે મળીએ છીએ કંઈક નવું લઈને આવીશ કાલે. કપાસ નીંદવાનું ચાલે છે હમણાં એટલે. ચાલો હવે મળી જશે નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી. તો આપણો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો હવે જઈએ છે વાડીએ. તો મળીએ હવે કાલે નવા બ્લોગની અંદર. બાય બાય, જય માતાજી.